નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આજે આપણે વિડીયોની અંદર હાલમાં જે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી ની અંદર જે એમટીએસ અને હવાલદારની જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું થાય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તમે આખો વિડીયો એકવાર જોઈ લેશો તો તમે ઘરે બેઠા જાતે જ આનું ફોર્મ ભરી શકશો અને તમે ફોર્મ ભરો ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી લેતા જઈએ. તો સૌપ્રથમ આજે એમટીએસ અને હવાલદારની જે ભરતી આવી છે એના વિશે આપણે બેઝિકમાં માહિતી મેળવી લઈએ. તો તમે એસએસસી ની જે વેબસાઇટ છે એની અંદર આવશો એટલે અહીંયા 27 તારીખમાં તમને નોટિફિકેશન જોવા મળશે અને નોટિફિકેશન છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકેલી છે, ત્યાંથી પણ તમને મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો આ એસએસસી ની અંદર એમટીએસ અને હવાલદારની જે ભરતી આવી છે એના ફોર્મ 27/6 એટલે કે 27 જૂનથી એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 31/7 એટલે કે 31 જુલાઈ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. એટલે 1 મહિના જેવો આપણે એક ટાઈમ છે, બને એટલું આપણે વહેલી તકે આની અંદર ફોર્મ ભરી દેવાનું. અને આજે એમટીએસ ને હવાલદારની જે ભરતી આવી છે એની એક્ઝામ ક્યારે લેવાશે તો જાય લખેલું છે કે ઓક્ટોબર નવેમ્બરમાં આની એક્ઝામ લેવામાં આવશે. અને ઇન કેસ તમે ફોર્મ ભરો અથવા આ જે ભરતી આવી છે એના વિશે તમને કઈ પણ ડાઉટ હોય તો જો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, આની અંદર તમે ફોન કરીને કોન્ટેક્ટ કરી શકો છો. પછી આ ઉપરાંત આપણે જોઈએ તો કેટલી ભરતી આવી છે તો કે જો એમટીએસ ની અંદર 4887 અને હવાલદાર ની અંદર 3439. ટોટલ આ બંનેને કમ્બાઈન કરવી તો 8326 જેટલી ભરતી આવી ગઈ છે. અને તમારી કેટલી ઉંમર હશે તો તમે ફોર્મ ભરી શકશો તો જાય લખેલું છે કે એમટીએસ ની અંદર તમારી ઉંમર 18 થી 25 વર્ષ છે અને કઈ તારીખ થી કઈ તારીખ સુધી તમારી ડેટ ઓફ બર્થ હશે તો તમે ફોર્મ ભરી શકશો, એ પણ અહીંયા લખેલું છે, એકવાર તમે ચેક કરી શકો છો. એવી જ રીતે હવાલદારની જે ભરતી આવી છે એની અંદર તમારી ઉંમર 18 થી 27 વર્ષ હોવી જોઈએ. અને ઇન કેસ જો કોઈ એસસી એસટી ઓબીસી કે એવી રીતે કોઈ કેટેગરીમાં આવતા હોય તો આ તમને અમુક વર્ષનું રિલેક્સેશન પણ આપવામાં આવેલું છે, એ તમે નોટિફિકેશન અંદર ચેક કરી શકો છો. અને આની અંદર કોણ ફોર્મ ભરી શકશે એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માંગેલું છે તો જે લખેલું છે કે તમે મિનિમમ 10 પાસ હોવા જોઈએ. તમે જો 10 પાસ હશો તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો. તો આપણે આ જે ભરતી આવી છે એની બેઝિક માહિતી મેળવી. હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો જો આ ફોર્મ છે એ તમે ફોનમાંથી અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો. સિમ્પલી તમારે ગૂગલમાં ssc.gov ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે ssc.gov.in, એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે. અને આ ઉપરાંત એસએસસી ની એક જૂની પણ વેબસાઇટ છે ssc.nic.in, આની અંદર તમારે ફોર્મ ભરવાના નથી, એક ખાસ યાદ રાખજો કેમ કે આ જે વેબસાઇટ છે એ જૂની છે અને આની અંદર ફોર્મ ભરવાના બંધ થઈ ગયા છે. એટલે હવે આપણે આ વેબસાઇટનો ઉપયોગ નથી કરવાનો. આપણે આ જે નવી વેબસાઇટ છે એસએસસી ની ssc.gov.in એની અંદર જ તે ફોર્મ ભરવાનું થશે. હવે જો ફોર્મ ભરવા માટે જમણી બાજુ લોગિન એન્ડ રજિસ્ટર નો ઓપ્શન આપેલો છે, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જો આ જે નવી વેબસાઇટ છે ssc.gov ની એની અંદર જો તમારું એકાઉન્ટ બનાવેલું હોય તો એ તમારો રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરી દેવાનો, એ પાસવર્ડ એન્ટર કરી દેવાનો, એ કેપ્ચા એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે. પરંતુ મોસ્ટલી વિદ્યાર્થીઓનો આની અંદર એકાઉન્ટ નહીં હોય એટલે આપણે સૌપ્રથમ વાર નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું એ જોઈ લેવી. તો જો નવું એકાઉન્ટ બનાવવા માટે નીચે એક ઓપ્શન આપેલું છે રજિસ્ટર નાવનો, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કરવા માટે આ નીચે કન્ટિન્યુ નો ઓપ્શન આપેલો છે, એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે એની અંદર આપણે અલગ અલગ 4 સ્ટેપમાં માહિતી નાખવાની થશે. પહેલું છે પર્સનલ ડિટેલ, તો એની અંદર આપણે જોઈ લઈએ કે કઈ રીતે માહિતી નાખવાની થશે. એમાં પહેલું છે કે ડુ યુ હેવ આધાર કાર્ડ, એટલે કે તમારે આગળ શું આધાર કાર્ડ છે. જો નો હોય તો તમારે નો પર ટિક રહેવા દેવાની, તો તમારે આધાર કાર્ડ સિવાયનું કોઈ પણ પ્રૂફ આપવાનું થશે. જો બીજું ઓપ્શન આપેલું છે આઈડેન્ટિફિકેશન કાર્ડ, એની ઉપર ક્લિક કરશો તો તમારે આગળ જો આધાર કાર્ડ ન હોય તો આ નીચે બીજા ઓપ્શન આપેલા છે એ સિલેક્ટ કરીને એની માહિતી નાખવાની થશે. અને તમારે અગર પાન કાર્ડ હોય તો તમે પાન કાર્ડ સિલેક્ટ કરશો તો તમારે પાન કાર્ડ નો નંબર આ એન્ટર કરવાનો થશે. પરંતુ જો આપણે અગર આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ ની તે માહિતી એન્ટર કરી દેવાની. તો જો આધાર કાર્ડ ની માહિતી એન્ટર કરવા માટે તમારે યસ ઉપર ટિક કરી દેવાની એટલે નીચે બે ઓપ્શન ખુલી જશે. એમાં તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને એની આધાર કાર્ડ નંબર તમારે બીજી વાર આ જે નીચે બોક્સ આપેલું છે વેરીફાઈ આધાર કાર્ડ લખેલું છે એની અંદર એન્ટર કરી દેવાનું. મોસ્ટલી બધી માહિતી છે આપણે 2 વાર નાખવાની થશે. જો તમારે આધાર કાર્ડ એન્ટર કરશો એટલે બાકી બીજું કઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નહીં પડે. પછી ત્રીજું છે કેન્ડિડેટ નેમ, એટલે કે તમારું નામ એન્ટર કરવાનું થશે. અને તમારું નામ કઈ રીતે એન્ટર કરવાનું તો જે લખેલું છે કે એઝ પર મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, એટલે કે 10માની માર્કશીટ ની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. જો તમારી માર્કશીટ ની અંદર કઈ શ્રીમતી, મિસિસ કે મિસ્ટર કે એવું કઈ લખેલું હોય તો એવું કઈ તમારે એન્ટર કરવાનું નથી. સિમ્પલી તમારે આખું નામ, અટક, તમારું નામ અને પપ્પાનું નામ એ તમારે આ બોક્સ ની અંદર આખું એન્ટર કરી દેવાનું. અને પછી આ વેરીફાઈ કેન્ડિડેટ નેમ નો જે ઓપ્શન આપેલો છે એની અંદર ફરીથી તમારું નામ એન્ટર કરી દેવાનું. પછી ચોથું છે કે હેવ યુ એવર ચેન્જ નેમ, એટલે કે તમે 10મું પૂરું કર્યું એની પછી તમારું કઈ નામ ચેન્જ કરેલું છે. જો કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. તો તમારે અત્યારે જે તમારું નામ સાચું હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું અને ફરીથી એની નામ તમારે આખું એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે 10મું ધોરણ પાસ કર્યું એની પછી તમારું કઈ નામ ચેન્જ કરેલું ન હોય તો તમારે સિમ્પલી નો ઉપર ટિક રહેવા દેવાની. પછી જે જેન્ડર,
તો તમારે જે પણ જેન્ડર હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને ફરીથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું થશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છઠ્ઠું છે કે ડેટ ઓફ બર્થ. આપણે ડેટ ઓફ બર્થ આપણે સિલેક્ટ કરવાનું થશે. જમણી બાજુ કેલેન્ડરનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. પછી આપણે જે પણ ડેટ ઓફ બર્થ હોય આપણે સિલેક્ટ કરી લેવાની. એવી રીતે ફરીથી તમારી ડેટ ઓફ બર્થ તમારે સિલેક્ટ કરવાની થશે અને એ પણ તમારે કેલેન્ડર પર ક્લિક કરીને જે હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી સાતમું છે કે ફાધર નેમ, એટલે તમારું પપ્પાનું નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરવાનું થશે અને તમારા પપ્પાનું નામ કયું એન્ટર કરવાનું તો જે લખેલું છે કે તમારી 10માની માર્કશીટની અંદર જે પણ તમારા પપ્પાનું નામ લખેલું હોય એ જ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલે તમે ફાધર નેમની અંદર સન નેમ અને ફાધર નામ લખશો તો પણ ચાલશે, સન નેમ ફાધર નેમ અને આપણા દાદાનું નામ એન્ટર કરશો તો પણ ચાલશે. જે રીતે તમારે એન્ટર કરવું હોય કરી શકો છો. પછી બીજી વાર તમારે વેરીફાઈ ફાધર નેમમાં પાછું બીજી વાર એન્ટર કરી દેવાનું. પછી છે મધર નેમ, આપણા મમ્મીનું નામ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. મમ્મીનું નામ છે એ પણ આ લખેલું છે કે મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ એટલે કે 10માની માર્કશીટની અંદર લખેલું હોય એવી રીતે એન્ટર કરી દેવાનું. ઇન કેસ 10માની માર્કશીટની અંદર આપણા મમ્મીનું નામ ન હોય તો આપણે એલસી ની અંદર જે રીતે આપણા મમ્મીનું નામ લખેલું હોય એવી રીતે આખું એન્ટર કરી દેવાનું. પછી વેરીફાઈ મધર નેમમાં ફરીથી આપણા મમ્મીનું નામ એન્ટર કરી દેવાનું. પછી છે મેટ્રિક્યુલેશન એજ્યુકેશન બોર્ડ એટલે કે તમે 10મું કયા બોર્ડમાંથી પાસ કરેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. આપણે ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલું હોય તો ઓપ્શન આપેલું છે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, તો એ સિલેક્ટ કરી લેવાનું. ફરીથી આ બોર્ડ આપણે સિલેક્ટ કરવાનું થશે તો ફરીથી આપણે બીજી વાર સિલેક્ટ કરી લઈશું. પછી છે રોલ નંબર એટલે કે 10માની અંદર તમારો શું રોલ નંબર હતો એ આપણે એન્ટર કરી દેવાનો. ઇન કેસ કોઈને રોલ નંબર એવું માર્કશીટની અંદર લખેલું ન હોય તો સીટ નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો અને ફરીથી બીજી વાર આપણે વેરીફાઈ રોલ નંબરની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે યર ઓફ પાસિંગ એટલે કે કયા વર્ષે આપણે 10મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું અને પછી વેરીફાઈ યર પાસિંગમાં ફરીથી આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી 12મું છે કે હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમે મેક્સિમમ કેટલું ભણેલા છો 10 પછી. જો તમે 12 સુધી ભણેલા હોય તો તમારે હાયર સેકન્ડરી સિલેક્ટ કરવાનું. જો તમે ડિપ્લોમા કરેલો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. જો તમે કોલેજ એટલે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ સિલેક્ટ કરવાનું. જો કે માસ્ટર ડિગ્રી કરેલી હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે જે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી વેરીફાઈમાં બીજી વાર સિલેક્ટ કરી લેવાનું. પછી 13મું છે કેન્ડિડેટ મોબાઈલ નંબર. તો આપણે જે 10 આંકડા મોબાઈલ નંબર હોય આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. હવે મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવી જશે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી છે તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી આ જે વેલિડેટ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે વેલિડેટ લખેલું આવી જશે. પછી 14મું છે કેન્ડિડેટ ઈમેલ આઈડી. તો તમારું જે ઈમેલ આઈડી હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું એટલે સેન્ડ ઓટીપી નો ઓપ્શન આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા ઈમેલ આઈડી ની અંદર એક ઓટીપી આવ્યો છે, એ ઓટીપી તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું એટલે આ વેલિડેટ નો ઓપ્શન આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાનું એટલે વેલિડેટ લખેલું આવી જશે. જો આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી એકવાર તમારે ચેક કરી લેવાની, એમાં કઈ ભૂલ નથી ને. જો બધી જ માહિતી ઓકે હોય તો પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે લખેલું આવી જશે કે તમારી પર્સનલ ડિટેલ સક્સેસફુલી સેવ થઈ ગઈ છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારો રજિસ્ટ્રેશન નંબર લખેલો આવી જશે. આ જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમારે સાચવીને રાખવાનો. ફ્યુચરમાં જ્યારે પણ આપણે લોગિન કરવાનું થાય ત્યારે આ નંબરની જરૂર પડશે. હવે જો એટલું થઈ જાય પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર આપણે પાસવર્ડ ક્રિએશન કરવાનો થશે. તો જો આપણા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર આપણને આ જે રજિસ્ટ્રેશન નંબર છે એ પણ સેન્ડ કરી દીધો હશે અને આપણને એક પાસવર્ડ પણ સેન્ડ કરવામાં આવેલો હશે. તો આપણો જે રજિસ્ટ્રેશન નંબર હોય આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને આપણને મોબાઈલ નંબરની અંદર અને ઈમેલ આઈડી ની અંદર જે પાસવર્ડ સેન્ડ કરેલો હોય એ પાસવર્ડ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવતા હોય એ તમારે નીચે એન્ટર કરી દેવાનો અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાનું એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો આપણને જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર જે પાસવર્ડ જે મોકલેલો હતો એ ખાલી વન ટાઈમ જ તે ચાલશે. હવે આપણે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે સેટ કરી શકશું. એમાં પેલું છે ઓલ્ડ પાસવર્ડ. તો એની અંદર આપણા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડી ની અંદર જે પણ પાસવર્ડ આવેલો એ આપણે ફરીથી આ એન્ટર કરી દેવાનું. પછી ન્યૂ પાસવર્ડમાં આપણે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. હવે જો પાસવર્ડ આપણે કઈ રીતે રાખવાનો તો એ આપણને હિન્ટ આપેલી છે કે તમારો જે પાસવર્ડ છે મિનિમમ 8 આંકડાનો હોવો જોઈએ. એની અંદર એક જે આલ્ફાબેટ છે એ મિનિમમ અપર કેસ એટલે કે પહેલી એબીસીડી નો હોવો જોઈએ. પછી એક છે એ મિનિમમ લોઅર કેસ એટલે કે બીજી એબીસીડી નો હોવો જોઈએ. પછી એક કોઈ તમારે મિનિમમ નંબર એટલે કે 0 થી 9 ની વચ્ચે કોઈ તમારે નંબર રાખવાનો થશે અને એક મિનિમમ તમારે કોઈ સ્પેશિયલ કેરેક્ટર એટલે કે @ છે, હેશટેગ છે, કોઈ પણ રાખવાનો થશે. દાખલા તરીકે અત્યારે જો હિન્ટ મેં આપેલી છે આવી રીતે તમે સેટ કરી શકો છો. જો એ છે કેપિટલમાં રાખવાનો, બીસી સ્મોલમાં @ 1 2 3 એવી રીતે તમારે જે પણ તમારો પાસવર્ડ રાખવો હોય તમે અહીંયા એન્ટર કરી શકો છો. હવે જો તમારે જે પણ પાસવર્ડ રાખવો હોય તમારે ન્યૂ પાસવર્ડ ની અંદર એન્ટર કરી દેવાનો અને એની પાસવર્ડ તમારે જે નીચે કન્ફર્મ પાસવર્ડ નો ઓપ્શન આપેલો છે એની અંદર એન્ટર કરી દેવાનો. પછી નીચે એક ઓપ્શન આપેલો છે સિક્યુરિટી ક્વેશ્ચન નો. તો જો તમે ફ્યુચરમાં તમારો પાસવર્ડ જો ભૂલી જાવ તો તમારો પાસવર્ડ રિકવર કરવા માટે તમને અમુક ક્વેશ્ચન પૂછવામાં આવશે. એ કયા પૂછે એ તમને સિક્યુરિટી ક્વેશ્ચન પૂછેલા છે. એમાં પેલું છે સિક્યુરિટી ક્વેશ્ચન 1. તો એની અંદર જો અલગ અલગ ઓપ્શન આપેલો છે કે વોટ સિટી વેર યુ બોર્ન ઇન, એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જે પણ આયા ક્વેશ્ચન સિલેક્ટ કરો એનો આન્સર તમારે આયા એન્ટર કરી દેવાનો. એવી રીતે તમારે સિક્યુરિટી ક્વેશ્ચન 2 ની અંદર બીજો કોઈ પણ તમારે સિલેક્ટ કરી લેવાનો અને એ ક્વેશ્ચન નો આન્સર તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. ફ્યુચરમાં જ્યારે પણ તમે પાસવર્ડ ભૂલી જાઓ અને રિકવર કરવાનો થાય તો બે માંથી કોઈ એક ક્વેશ્ચન અથવા
એમાં બંને ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે, બંનેનો તમે સાચો જવાબ આપશો પછી તે તમારો પાસવર્ડ ચેન્જ કરવા દેશે. એટલે તમારે જે પણ આ ક્વેશ્ચન રાખવો હોય એ જ તે તમે સિલેક્ટ કરીને એનો આન્સર અહીંયા લખજો. હવે જો આ બધું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાનું. પછી ત્રીજું છે એડિશનલ ડિટેલ. તો એની અંદર આપણે અમુક માહિતી નાખવાની થશે. એમાં પેલું છે કેટેગરી. તો એના ઉપર ક્લિક કરશો તો તમે કઈ કેટેગરીમાં આવો છો, ઈડબ્લ્યુએસ માં આવો છો, એસસી, એસટી, ઓબીસી કે યુઆર એટલે કે જનરલ, તમે જેમાં પણ આવતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી તમારે જે કેટેગરી સિલેક્ટ કરો એની ફરીથી તમારે આ વેરીફાઈ કેટેગરીની અંદર સિલેક્ટ કરી લેવાની. પછી બીજું છે નેશનાલિટી. તો આના પર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આપેલા છે. એમાં આપણે બધાને મોસ્ટલી સિટીઝન ઓફ ઇન્ડિયા લાગુ પડશે એટલે આપણે સિલેક્ટ કરી લેશું. અને આપણે ઇન્ડિયન આવીશું તો આપણે કઈ ત્રીજો ઓપ્શન લાગુ નહીં પડે. પછી ચોથું છે વિઝિબલ આઈડેન્ટિફિકેશન માર્ક. એટલે કે તમારા શરીરમાં કોઈ પણ એવું આઈડેન્ટિફિકેશન માર્ક કોઈ આપણે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે કોઈને શરીરમાં તલ હોય તો એ અહીંયા એન્ટર કરી શકે છે, કોઈને કઈ બીજું લાખું છે કે કઈ નિશાન હોય એ બધાની માહિતી તમે એન્ટર કરી શકો છો. કોઈ પણ એકની આપણે માહિતી એન્ટર કરવાની થશે. દાખલા તરીકે જો જમણા હાથમાં તલ હોય તો રાઈટ હેન્ડ મોલ એવી રીતે તમે એન્ટર કરી શકો છો. પછી પાંચમું, આર યુ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી. એટલે કે તમે શું હેન્ડીકેપ પર્સન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો કઈ ટાઈપની ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરવાની થશે. કે એચએસ એટલે કે હિયરિંગ છે, ઓએચ એટલે કે ઓર્થોપેડિક છે, વીએચ એટલે કે વિઝન છે, કે એવી રીતે કઈ અલગ અલગ હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. અને આ ત્રણ સિવાયની કઈ હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાની. અને કઈ કેટેગરીને કયું લાગુ પડશે એ એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે. અને તમે જો ડિસેબલ પર્સન હો તો તમારે જે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો નંબર તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને તમે જો કે ડિસેબલ પર્સન ન હો તો તમે નો ઉપર ટિક રહેવા દેવાની. પછી છઠ્ઠું છે પરમેનન્ટ એડ્રેસ. એટલે કે આપણું જે કાયમી સરનામું હોય આપણે એન્ટર કરવાનું થશે. એમાં પેલું છે એડ્રેસ. તો આ જે એડ્રેસનું બોક્સ આપેલું છે એની અંદર આપણું આખું ઘરનું સરનામું આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી સ્ટેટની અંદર આપણે જે સ્ટેટ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટની અંદર આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ હોય સિલેક્ટ કરી લેવાનું. પિનકોડની અંદર આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય આપણે એન્ટર કરી દેવાનું. પછી સાતમું છે કે પ્રેઝન્ટ એડ્રેસ સેમ એઝ અ પરમેનન્ટ એડ્રેસ. એટલે કે નીચે આપણે હાલનું સરનામું નાખવાનું થશે. હવે જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને સેમ જ હોય તો અહીંયા આપણને ઓપ્શન આપેલો છે. જો તમે યસ ઉપર ટિક કરશો તો ઉપર જે કાયમી સરનામું છે ઓટોમેટિક લખેલું આવી જશે. ઇન કેસ કોઈ વિદ્યાર્થીને હાલનું અને કાયમી અલગ અલગ હોય તો તમે બંને અલગ અલગ પણ એન્ટર કરી શકો છો. હજુ આટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે તમારી ડિટેલ સેવ થઈ ગઈ છે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. લારીનું ડિક્લેરેશન ઓપ્શન આવી જશે. હવે આપણે સિમ્પલી આ એગ્રીની સામે જે બોક્સ છે એના પર ક્લિક કરી દેવાની. પછી આપણે જે ફોર્મ ભર્યું છે એકવાર જોવું હોય તો પ્રીવ્યુ ઓટીઆર એના ઉપર ક્લિક કરશો એટલે આખું ફોર્મ આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું. હજી જો કંઈ ચેન્જ કરવું હોય તો થઈ શકશે. અને તમે જે ફોર્મ ભરેલું છે એની પ્રિન્ટ પણ નીકળી જશે. ઉપર ઓપ્શન આવી જશે. જો બધું ઓકે જ હોય તો આપણે ડિક્લેર ઉપર ક્લિક કરી દેવાની. એટલે આવી જશે કે તમારું ડિક્લેરેશન સક્સેસફુલી થઈ ગયું છે. અને પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાની. એટલે તમારું જો આ રીતનું લોગિન ઓપન થઈ જશે. ઇન કેસ જો ન થાય તમે એસએસસી ની સાઇટ ઉપર આવશો તો જમણી બાજુ લોગિન નો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરશો તો આ રીતનું પેજ આવી જાય. એની અંદર તમે જે રજિસ્ટ્રેશન નંબર આવેલો એ એન્ટર કરી દેવાનો, પાસવર્ડ એ એન્ટર કરી દેવાનો. આ જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. એટલે આ રીતનું તમારું લોગિન ઓપન થઈ જાય પછી આપણે ફોર્મ ભરવા માટે નીચે લાઈવ એક્ઝામિનેશન નો ઓપ્શન આપેલો છે. તો એની અંદર જેટલી પણ હાલમાં ભરતી શરૂ છે બધાની માહિતી આવી જશે. હવે જો આપણે અત્યારે મલ્ટીટાસ્કિંગ એટલે કે એમટીએસ અને હવાલદારની અંદર ફોર્મ ભરવાનું થતું હોય તો એની અંદર અત્યારે ફોર્મ ભરવાનું શરૂ છે તો અહીંયા ઓપ્શન આવી ગયો છે. તો ફોર્મ ભરવા માટે એપ્લાય નાવનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ અમુક ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ આપણે એકવાર બધી વાંચી લેવાની અને પછી જે ફિલ ફોર્મ નો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. હવે એમાં જો 5 સ્ટેપમાં આપણે અલગ અલગ ફોર્મ ભરવાનું થશે. પેલું છે કેન્ડિડેટ ઇન્ફોર્મેશનમાં પેલું છે પર્સનલ ડિટેલ. તો પર્સનલ ડિટેલ છે આપણે જ્યારે પણ આપણું વન ટાઈપ રજીસ્ટ્રેશન કર્યું ત્યારે જે પણ ડિટેલ નાખેલી છે બધી ઓટોમેટિક લખેલી આવી જશે. સિમ્પલી આપણે સાવ નીચે વયું જવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું સક્સેસફુલી આવી જશે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જોડાવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે આમાં જોડાઈ શકો. પછી એજ્યુકેશન ડિટેલની અંદર 19મું છે હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન. તેની અંદર આપણે 10 પછી જેટલું પણ ભણેલા હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે. ઇન કેસ જો કોઈ 10 જ ભણેલા હોય તો એને 10 સિલેક્ટ લેવાનું. જો કોઈ 12 પાસ કરેલું હોય તો 12, જો કોઈ ડિપ્લોમા કરેલું હોય કે ગ્રેજ્યુએશન કરેલું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન, તમે જે પણ હાઈએસ્ટ સ્ટડી કરેલું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી નીચે ક્વોલિફિકેશન એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની અંદર આપણે 10માની જે આપણે આગળ માહિતી નાખેલી છે એ લખેલી આવી જશે. હવે સિમ્પલી આપણે ખાલી એક વસ્તુ નાખવાની થશે એ છે આપણા પર્સન્ટેજ. જો 20.6 ની અંદર આપણે 10મામાં કેટલા પર્સન્ટેજ એટલે કે કેટલા ટકા હતા એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. જો ઇન કેસ કોઈને 10માની અંદર સીજીપીએ આપેલો હોય તો એને આ એન્ટર કરવાનું. પરંતુ મોસ્ટલી બધાને પર્સન્ટેજ જ તે આવેલા હોય છે એટલે આપણે પર્સન્ટેજ એન્ટર કરી દેવાના. સીજીપીએ આપણે લાગુ નહીં પડે. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું સક્સેસફુલ આવી જશે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. પછી છે એડિશનલ ઇન્ફોર્મેશન 1. તો એની અંદર વેધર યુ આર એક્સ સર્વિસમેન ઓર સર્વિંગ ધ આર્મ ફોર્સ. એટલે કે તમે શું એક્સ સર્વિસમેન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે અમુક માહિતી નાખવાની થશે કે તમે કઈ તારીખે જોઈનિંગ કર્યું છે, કઈ તારીખે તમે ડિસ્ચાર્જ થયા છો,
એ ઉપરાંત તમે જો કોઈ સિવિલ પોસ્ટ ઉપર છો કે એની અંદર તમે જોડાવા માટે એક્સ સર્વિસમેનનો અનુભવ લીધેલો હોય તો એ તમારે બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમારે આ કઈ એક્સ સર્વિસમેનનું લાગુ ન પડતું હોય તો તમે નો પર ટિક કરી દેવાની, તો તમારે કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી છે વેધર સિકિંગ એજ રિલેક્સેશન, એટલે કે તમારે શું એજ રિલેક્સેશનની જરૂરિયાત છે. એટલે કે આપણે એમટીએસ ની અંદર ફોર્મ ભરતા હોય અને આપણી ઉંમર 25 કરતા વધારે હોય, પરંતુ આપણે ઓબીસી એસસી એસટી કે એમાં આવતા હોય અને આપણે એજ રિલેક્સેશન મળતું હોય તો આપણે આ લાગુ પડશે. એટલે જો કે એજ વધારે હોય અને એને એજ રિલેક્સેશનનો લાભ લેવાનો હોય તો એને યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે કયા કોડની અંદર લાભ લેવાનો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. આપણે આગળ ઓબીસી સિલેક્ટ કરેલું હતું એટલે આ ઓબીસી ના તે ઓપ્શન આવે છે. તમે જે કેટેગરી સિલેક્ટ કરેલી છે એ તમને અહીંયા બતાડશે. અને જો તમારે કઈ એજ રિલેક્સેશન લેવાનું ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી 23મું છે કે તમારી જે પર્સનલ ડિટેલ છે એ શું તમે એક્સેસ આપો છો કે ફ્યુચરમાં કઈ જોબ ઓપોર્ચ્યુનિટી આવે તો તમને જાણ કરે. જો તમારે તમારી ઇન્ફોર્મેશન છે એ શેર કરવી હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, અને જો કઈ શેર ન કરવી હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું ઉપર ક્લિક કરી દેવાની, એટલે સક્સેસફુલ આવી જશે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. પછી છે એડિશનલ ઇન્ફોર્મેશન 2, તો એની અંદર પેલું છે કે તમારે કયા એક્ઝામિનેશન સેન્ટર રાખવા છે. આપણે 3 આયા પૂછેલા છે, આપણે જે પણ રાખવું હોય આપણે અગ્રતા ક્રમ આપી દેવાનો. પેલું છે પ્રિફરન્સ 1, તો એની અંદર આપણે જે પણ એક્ઝામ સેન્ટર રાખવું હોય આપણે સિલેક્ટ કરી લઈશું. આપણે જો ગુજરાતના રાખવા હોય તો આપણે વેસ્ટર્ન રિજિયનનો જે ઓપ્શન છે ત્યાં આવવાનું WR માં. એમાં જો આપણે પેલું અમદાવાદ રાખવું હોય તો અમદાવાદ સિલેક્ટ કરી લઈશું. પછી આ બીજું મારે રાજકોટ રાખવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ. ત્રીજું મારે સુરત રાખવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ. એ રીતે તમારે જે પણ એક્ઝામ સેન્ટર પ્રિફરન્સ આપવા હોય તમે આપી શકો છો. પછી 25મું છે કે મીડિયમ ફોર કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન. હવે જો ખાસ ધ્યાન રાખજો કે આ જે ઓપ્શન છે એ શું છે, તો કે તમારે જે પેપર આવશે એ તમારે કઈ ભાષામાં દેવું છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. જો તમારે પેપર છે ગુજરાતીમાં આપવું હોય તો તમારે ગુજરાતીનો ઓપ્શન અહીં આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનો. ઇનકેસ કોઈને હિન્દીમાં આપવું હોય તો એ સિલેક્ટ કરી શકે છે અને ઇંગ્લિશમાં આપવું હોય તો એ પણ સિલેક્ટ કરી શકે છે. પછી વેરીફાઈ મીડિયમમાં ફરીથી આપણે કઈ મીડિયમમાં એક્ઝામ આપી છે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે ડુ યુ હેવ અ ફિઝિકલ લિમિટેશન, એટલે કે તમારે પેપર દેવામાં અસમર્થ હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમને એ પૂછશે કે તમારે શું બીજા કોઈ સ્ક્રાઇબની એટલે કે માણસની જરૂર છે પેપર દેવા માટે. જો જરૂર હોય તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો શું તમે જે બીજો માણસ લાવશો એ તમે જાતે અનાજ કરશો કે તમને ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. એટલે મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ જાતે તે પેપર દઈ શકતા હોય છે, એટલે આપણે આ કઈ લાગુ નહીં પડે. એટલે મોસ્ટલી આપણે નો ઉપર ટિક કરી દેવાની. પછી 27મું છે કે પ્રિફરન્સ ઓફ સ્ટેટ, એટલે કે આપણે જે એમટીએસ ની ભરતી આવી છે એની અંદર આપણે કઈ જગ્યાએ જોબ કરવું છે, એટલે કે આપણે કયા સ્ટેટમાં પ્રિફરન્સ આપવું છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. હવે જો આપણે જે પણ સ્ટેટ રાખવું હોય એનો કોડ એ જો અહીંયા લખેલો છે અલગ અલગ સ્ટેટની સામે, એ આપણે એન્ટર કરવાનો થશે. હવે જો એમટીએસ ની ભરતી આવી છે એનો કોડ પણ અલગ હશે, અને જે હવાલદારની ભરતી આવી છે એનો પણ કોડ અલગ હશે, અને એ એમટીએસ અને હવાલદારનો કોડ એ બંને સ્ટેટ વાઇઝ અલગ અલગ હશે. એટલે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું થશે. હવે જો તમારે ફક્ત એમટીએસ માં તે ફોર્મ ભરવાનું હોય અને તમારે ગુજરાત જ રાખવું હોય તો જો આ ઓપ્શન આપેલો છે 55 નંબર છે એ એમટીએસ ગુજરાતનો કોડ છે. તો પહેલા બોક્સની અંદર આપણે 55 એન્ટર કરી દેવાના. જો બોક્સની અંદર જે પણ પહેલા કોડ એન્ટર કરશો એ સ્ટેટ તમારું પ્રિફરન્સમાં પેલું રહેશે. એ રીતે જો આમાં તમને ન મળે તો તમારે બીજું કઈ સ્ટેટ રાખવું છે એ તમારે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે મને ગુજરાત એમટીએસ માં ન મળે તો મહારાષ્ટ્ર એમટીએસ રાખવું હોય તો બીજા બોક્સમાં હું 56 એન્ટર કરી દઈશ. એવી રીતે તમારે અહીંયા ઉતરતા ક્રમમાં અહીંયા તમારે બધી માહિતી નાખવાની થશે. ઇનકેસ કોઈ વિદ્યાર્થીને ફક્ત ગુજરાત જ રાખવું હોય તો તમારે ખાલી ગુજરાતનો કોડ નાખવાનો, બાકી એક કોડ નાખવાની જરૂર નથી. જો બધું એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે આ તમારો જે ડેટા છે સક્સેસફુલી સેવ થઈ જશે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. હવે છે અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર. હવે એમાં પેલું છે ફોટોગ્રાફ. હવે જો આપણો ફોટોગ્રાફ છે એ આપણે કઈ રીતે અપલોડ કરવાનો, હવે આ થોડીક નવી વસ્તુ છે. હવે જો અત્યાર સુધી એવું હતું કે આપણે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય આપણે સ્કેન કરીને અપલોડ કરવાનો થતો હતો, પરંતુ હવે અહીંયા નવો ઓપ્શન આવી ગયો છે એ છે કેપ્ચર લાઈવ ફોટો. એ કઈ રીતે કરવાનો, હવે જો તમે લેપટોપની અંદર ફોર્મ ભરતા હો તો એની અંદર કેમેરો હોય છે. ઇનકેસ જો તમારી આગળ ડેસ્કટોપ હોય અને એની અંદર જો કેમેરો હોય તો તમારો ફોટો લાઈવ કેપ્ચર થઈ જશે. અથવા તમે મોબાઈલમાંથી ફોર્મ ભરતા હો તો એમાંથી પણ ફોટો તમારો પડી જશે. એની માટે કેપ્ચર લાઈવ ફોટો એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો વિન્ડો ઓપન થઈ જશે. એટલે તમારી સામે કેમેરો છે એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવે એવી રીતે તમારે તમારો ફેસ રાખીને કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની. ઇનકેસ કોઈ વિદ્યાર્થી કોમ્પ્યુટરમાંથી ફોર્મ ભરતા હોય પરંતુ એની આગળ કેમેરો ન હોય અથવા ફોનમાંથી એમાં ભરો અને કેમેરો ઓપન ન થાય તો શું કરવાનું, તો જો નીચે એક QR કોડ આપેલો છે તમે આ સ્કેન કરશો એટલે આ રીતની એક MySSC કરીને એપ્લિકેશન ઓપન થઈ જશે. એ પ્લે સ્ટોર માં તમારે ડાઉનલોડ કરી લેવાની. 3 થી 4 MB ની એપ્લિકેશન છે એ તમે એકવાર ડાઉનલોડ કરી લેશો એટલે આ રીતનું એક પેજ આવી જશે. એમાં આપણું જે રજીસ્ટ્રેશન નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો, આપણે પાસવર્ડ એન્ટર કરવાનો, કેપ્ચા એન્ટર કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. હવે તમે જે હાલમાં ફોર્મ ભરો છો ઓટોમેટિક આ તમને ઓપ્શન બતાડશે. તમે એની ઉપર ક્લિક કરશો તો આ રીતનો તમારા મોબાઈલમાં એક કેમેરો ઓપન થઈ જશે. ત્યાંથી તમે કેપ્ચર કરશો એટલે તમારો ફોટો ઓટોમેટિક અપલોડ થઈ જશે. અને ફોટો છે ઓટોમેટિક અહીંયા બતાડી દેશે કેમ કે આ રજીસ્ટ્રેશન નંબર બંને જગ્યાએ સેમ જ છે એટલે. પછી અહીંયા આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. હવે જો સિગ્નેચર છે એની સાઈઝ આપણે 10 થી 20 KB ની વચ્ચે રાખવાની અને એ આપણે JPEG અથવા JPG ફોર્મેટમાં અપલોડ કરવાની થશે. અપલોડ કરવા માટે અપલોડ સિગ્નેચરનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની. જે પડ્યું સિલેક્ટ કરી લેવાની એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે.
હવે એટલું થઈ જાય પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાનું. એટલે લખેલું આવે છે કે તમારો ફોટો અને સિગ્નેચર સક્સેસફુલી અપલોડ થઈ ગયો છે. આપણે ઓકે પર ક્લિક કરી દેવાની. પછી ચોથું છે પ્રીવ્યુ ફોર્મ. આપણે જે પણ આખું ફોર્મ ભરેલું છે બધી માહિતી અહીંયા લખેલી આવી જશે. અગર બધી વેરીફાઈ તમારે કરી લેવાની. જો બધું જ ઓકે હોય તો સાવ નીચે વહી આવવાનું અને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. એટલે ડિક્લેરેશન આવી જશે. આપણે આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાની અને આ જે કેપ્ચા બતાવે છે એ એન્ટર કરીને અને પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે ફોર્મ રિસીવ સક્સેસફુલી. હવે આપણે જો 100 રૂપિયા ફી ભરવાની થતી હોય તો એ મેક પેમેન્ટ નો ઓપ્શન આપેલો છે તો આપણે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે આપણે 100 રૂપિયા ફી ભરવાની થાય છે. આપણે પે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો અલગ અલગ ઓપ્શન આપેલા છે નેટ બેન્કિંગ નો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નો અને યુપીઆઈ નો. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને આગળની બધી ડિટેલ નાખશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને તમે પેમેન્ટ કરો એની રિસિપ્ટ પણ જનરેટ થશે. એ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. અને ઇન કેસ તમારે પેમેન્ટમાં કઈ પ્રોબ્લેમ આવે અને ફરીથી જો પેમેન્ટ કરવાનું થાય તો માય એપ્લિકેશન ઓપ્શન છે એની ઉપર જશો તો અહીંયા મેક પેમેન્ટ નો ઓપ્શન આવી જશે. ત્યાંથી તમે પેમેન્ટ કરી શકશો. તો આથી સંપૂર્ણ માહિતી કે હાલમાં જે એસએસસી ની અંદર એમટીએસ ને હવાલદારની જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન આવ્યો અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.